ભુજની કે પટેલ હોસ્પિટલ પાસેની મુસ્લિમ માલધારીઓની વસાહત હોસ્પિટલ અને પ્રશાસનને કેમ ખટકી? ભુજ તા 14 શહેર નજીક આવેલી કે પટેલ હોસ્પિટલની બાજુમાં છેલ્લા 35-40 વર્ષથી રહેતા 11 જેટલા માલધારી પરિવારો વિરુદ્ધ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં અરજી કરવામાં આવતા સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રાજકીય રીતે વગદાર એવા ટ્રસ્ટીઓએ તંત્ર પર દબાણ ઊભું કરી દબાણ હટાવવા કાર્યવાહી શરૂ કરતા તંત્રની નીતિ પર સવાલો ઊભા થયા છે. વરસાદી વહેણ ધરાવતી આ કરોડોની જમીન પર કે પટેલ હોસ્પિટલની દાનત છેલ્લા કેટલાક સમયથી બગડેલી હતી છે અને વૃક્ષારોપણના નામે ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને વશમાં કરી તાબડતોડ કાર્યવાહી કરતા દબાણના નામે વહાલા દવલાની નીતિ ફરી સપાટી પર આવી છે. ભુજમાં દબાણોના રાફડા વચ્ચે કે પટેલ હોસ્પિટલના ઇશારે માલધારી પરિવારોના મકાન તોડવા ગઈકાલે સાંજથી જ તંત્રના અધિકારીઓએ લાવલશ્કર સાથે પડાવ નાખ્યો હતો અને 2 મકાનો તોડી પાડવામાં આવતા માલધારી પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં તંત્રની કાર્યવાહી પર સ્ટે ઓર્ડર મેળવવા અરજી કરી હતી. મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓને વહાલા થવા જેસીબી મશીનો સાથે દોડી ગયેલા તંત્રના અધિકારીની નીતિ વિશે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની રજૂઆત સાંભળવાની દરકાર કરી ન હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બપોરે યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ છતાં તંત્રના બુલડોઝર અને રાજકીય દબાણથી વશ થઈને સખ્તી બતાવતા અધિકારીને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. રાજકીય જબ્બાધારીઓની કઠપૂતળી બનીને ગરીબો પર ધસી જતા તંત્રના બુલડોઝર પર હાઈકોર્ટના બ્રેકથી એક દાખલો બેસી ગયો છે. અનેક મોટા માથાઓના દબાણો સામે લાજનો ઘૂંઘટો તાણીને બેઠેલા અધિકારીઓ માટે આ ઘટના લપડાક સમાન છે તો બીજી તરફ સેવાના નામે મેવા ખાતી કે પટેલ હોસ્પિટલ જેવી સંસ્થાઓની તંત્ર પર ધોંસ જમાવવાની ચેષ્ટા અને સરકારમાં પોતાનું ધાર્યું કરાવવાની દાનત પર પણ સામાન્ય જનતામાં અનેક ચર્ચાઓ છેડાઈ છે. સરવાળે તંત્રના બુલડોઝર એક્શન પર ન્યાયતંત્રનો હથોડો પડતા ગરીબ માલધારી પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમયે ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી ઉપરાંત આ સમગ્ર ઘટનાક્રમમાં ગઈકાલથી જ પત્રકાર હારૂન નોડે, હાજી હાસમ નોડે, કયુમ સુલેમાન નોડે, જખરા જુનસ નોડે, મામદ સાલેમામદ નોડે, સાલેમામદ આમદ નોડે, હાસમ આમદ ખડેપગે ઉપસ્થિત રહ્યા હતા અને ભુજના લડાયક સામાજિક કાર્યકર મહમદભાઈ લાખાએ આજે સવારથી બપોર સુધી ધારદાર રજૂઆતો કરીને અધિકારીઓને હાઈકોર્ટના નિર્ણયનું પાલન કરાવ્યું હતું. 11 પરિવારો પર અચાનક આવી પડેલી મુસીબત દરમિયાન સાથ સહકાર આપવા બદલ સૌ યુવા મિત્રો પ્રત્યે ભુજ તાલુકા નોડે સમાજના પ્રમુખ ઇકબાલ જુસબ નોડેએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.